શ્રી વલ્લભા આજે 11 નથી મળવાલા. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ દાવ દયાળ કી. શ્રી નવनीत પ્રિયા લાલ કી. अपने માથી વિરાજતા સેવ્ય સ્વરૂપ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે મને સત્સંગ કરવાની ખબર પડે કે પુષ્ટ ના કરાવ્યા હોય ને એટલે સત્સંગમાં એવું છે, પુષ્ટ કરાવેલા હોય એ પરણેલા કહેવાય. બ્રહ્મ સંબંધ લીધું એટલે પરણેલા તો બધાય કહેવાય, પણ સાસરે ન ગયા હોય ને પુષ્ટ ન કરાવે. સમજ્યા મારી વાત? તમે પરણી જાઓ અને સાસરે ના જાઓ પછી આડોશી પાડોશી પૂછે નથી તેડવા આવ્યા. વળી થોડા દિવસ થાય એટલે કે છૂટું કરવાનું છે. લૌકિકમાં છૂટું કરવાનું કોઈ પૂછે મારા વાલા, અલૌકિકમાં તો એકવાર વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો પછી કરોડો જન્મ સુધી મને ને તમને ક્યારેય છૂટા કરવાના નથી. બીજા ધર્મોમાં કદાચ એમ કે તમે અમારા કામના નથી, પણ વલ્લભ તો એવો જેવો છે તેવો તું મારો. બધા એમ કે સારો એ મારો. મારો વલ્લભ એવું નથી કહેતો, મારો એ સારો. તો બ્રહ્મ સંબંધ લીધું. આમાં હું પૂછીશ કે બ્રહ્મ સંબંધનો અર્થ શું કામ લઈએ છે? કહેશે કોઈ મને? બીજું કોઈ? હવે હું કહું ઓથેન્ટિક. કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે. એ લીલા બધાય જાણો છું કે યમુનાજી ને બધું, એટલે મારે હું એનું વિવરણ નથી કરતી, બરાબર? પણ પરિસ્થિતિ એવી થઈ કે આપણે ભૂતલ પર આવ્યા તો આપણે પ્રભુને ભૂલી ગયા. આપણને ભૂલી ગયા આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે, અમારું કર્તવ્ય શું છે, મારે ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે, હું કોનો છું. ઠાકોરજી નથી ભૂલ્યા. તમને નાનો લૌકિક દાખલો આપો. આપણે જીવ બધા લૌકિક છીએ, એટલે લૌકિક દાખલાથી જેટલું તમને ને મને સમજાય ને એવું હું કોઈ ઉપનિષદની કે વેદની કે તો તમે મારા સામું જુઓ અને હું તમારા મોઢા સામું જોઉં કે આ લોકોને સમજાયું નથી. પરંતુ છોકરો ગોળી ન ખાતો હોય ને દવાની તો પેડામાં દઈ દઈએ, પણ હોશિયાર દીકરો હોય ને એમ કે બા જો અંદરથી બી કાઢી નાખ્યું. આપણે બધા બી કાઢી નાખવા વાળા છે. જેના ઘરે નથી બિરાજતા એ. તો પ્રભુ આપણને નથી ભૂલ્યા. હવે કેટલાય દેવને પૂછ્યું કે મારાથી બિછડા પડેલા જીવને હવે હું રહી શકતો નથી. બધાએ અસમર્થતા દર્શાવી કે અમારું કામ નહીં, આટલા બધા જીવમાં અમે શોધીએ ક્યાં કે દેવી જીવ કયો છે. ત્યારે વલ્લભે પ્રાગટ્ય લીધું ગોલોકમાં. કેવી રીતે ખબર છે કે કહી દઉં? જવાબ દો. ખબર છે બધાને કે હું કહી દઉં? કૃષ્ણ ભગવાન સ્વામી. એક મિનિટ રેખો આ ફોનમાં. જુઓ મારા વાલા, આપણે બધા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ. આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધો છે. આપણા ઘણાના ઘરે ઠાકોરજી બિરાજે છે, ઘણાના ઘરે નથી બિરાજતા.
પણ વલ્લભ જે આપણા પ્રાણ પ્યારા છે, જેણે આ માર્ગ પ્રગટ નથી કર્યો, તિરોહિત થઈ ગયો, તો ફરી અંદર પ્રાણ પૂર્યો. હવે એ આપણને નથી ખબર, બ્રહ્મ સંબંધનો અર્થ નથી ખબર, અને પાછા આપણે દરેક વખતે બધે પાઠ કરવા જઈએ, એટલા બધા સરસ પાઠ કરીએ, ઢોળ ગાઈએ, નાચીએ, ગાઈએ, પેલો વાડકો મૂક્યો હોય એમાં પૈસા મૂકીએ, પરંતુ શું એ પુષ્ટિ માર્ગ છે? ના મારા વાલા, એ પુષ્ટિ માર્ગ નથી. આપણી સગાઈનું નક્કી થાય તો તરત આપણે તપાસ કરીએ આપણા મા બાપ કે અમે તમને આવતા રવિવારે જવાબ આપશું. સાચું ખોટું મારા વાલા? સાચું સાચું. ઊંઘ આવે તો હા હા કરતો હો મારા વાલા. પછી આપણા પપ્પા 10 જણને ફોન કર્યો. આ માણસો કેવા છે, એ દીકરો કેવો છે, એ શું કરે છે, એનો સ્વભાવ કેવો છે, એનું ગ્રુપ કેવું છે, બહાર એનું સ્ટેટસ કેવું છે, કરીએ કે ના કરીએ કેજો. તો આપણા જેની સાથે અલૌકિક વિવાહ થયા છે, આપણે એને તો ઓળખતા નથી. એને ઓળખતા નથી એટલે પ્રેમ નથી થતો. પછી બધી તપાસ થઈ જાય એટલે આપણા પિતાશ્રી હોય ને રાત્રે માને કે સાંભળે છે, બધું સારું છે, હા કહેવામાં કાંઈ વાંધો નથી. અત્યારની વાત નહીં, આપણા વખત નહીં. અત્યારે તો ઓલું સમજી ગયા ને, આમ ઓલું મારે અત્યારનું કાંઈ નથી કેવું, કળિયુગનો પ્રભાવ વધુ છે. મારાના તમારા વખતની મારે વાત કરવી છે મારા વાલા. તો માં પૂછે તો હવે આપણે હા પાડી દેવી છે. એટલે દીકરી સાંભળતી હોય ને એને બહુ ગમી ગયું હોય છે, અને તપાસ કરવાનું કે તો મનમાં બીક લાગ્યો કે ક્યાંક બરાબર નહીં હોય અને ના પાડશે તો. પણ રાતના વાત સાંભળે ને, અરે એક જ મિનિટ, તો દીકરી રાજી થઈ કે હા મને ગમતું તું ત્યાંથી. તો હું ને તમે બધા ભૂતલ પર પ્રાગટ્ય લીધું, એમાં કેટલા બધા મૂર્તિયા ધર્મના, કોઈ કે સ્વામિનારાયણની દીક્ષા લ્યો, કોઈ કે જૈનની લ્યો, કોઈ કે આ બાપુની લ્યો, કોઈ કે આ મહારાજની લ્યો, એ બધા મૂર્તિયા થયા ને મારવાલા. હવે આ બધાય આપણને બતાવ્યા, એમાં આપણને ગમી ગયો વૈષ્ણવ ધર્મ, એ મૂર્તિઓ ગમી ગયો ને, તમને બધાને ગમી ગયો ને, મને બહુ ગમી ગયો. જો આનંદ કરતા કરતા સત્સંગ કરીએ ને તો ભાર ન લાગે, કારણ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. વલ્લભ એવું કહ્યું જ નથી આમ કરીને, ના, હસતે હસતે कट जाए रसते जिंदगी यूं ही चलती रहे, खुशी मिले या गम बदलेंगे ना हम, दुनिया चाहे बदलती रहे. આ હું પ્રેમના અર્થમાં નથી કહેતી, એ આપણી ઉંમર પૂરી થઈ, ઠાકોરજીના અર્થમાં કહું છું. હસતે હસતે કટ જાય રસતે. બ્રહ્મ સંબંધ લીધો ને, પ્રભુ ઘરમાં પધાર્યા, પછી મને કોઈ દુઃખ નથી. હસતે હસતે કટ જાય, જિંદગી यूं ही चलती रहे. બસ પ્રભુ મારા ઘરે બિરાજતા, મારા ઠાકોરજી મારા માથે, મારી જિંદગી આમ હસતા રમતા જ જાય. ખુશી મિલે યા ગમ, જો કર્મો પ્રમાણે આપણને દુઃખ ને સુખ તો મારા વાલા આવવાનું જ છે. કોઈ એમ કે ઠાકોરજી ઘરમાં હોય ને તો દુઃખ ન આવવું જોઈએ, ના. હું ને તમે જે કર્મો કરીને આવ્યા છીએ, સંચિત કર્મો, સ્થાયી કર્મો, આ બધી વેદરી વાતો પાછી તમને કરીશ તો તમને મજા નહીં આવે. એટલે એ હું અધ્યાહાર રહેવા દઉં છું. આપણે કોઠીમાં બાજરો ભર્યો હોય, પેલાના જમાના મોટી કોઠી આવતી હતી ખબર છે, માટીની, હે ને, પછી અંદરથી આપણે કાઢતા હતા. તો બાજરી ભરી હોય ને પછી તમે એમ કહો ના ઘઉં આવે તો આવે મારવાલા, તો આપણે કર્મો બાજરીના કરીને આવ્યા છીએ. અને અમારે કાઠિયાવાડીમાં તો એમ કે
તાર કોઈ યાર બનતું નથી, બાજરી બાયડી જ બધે. કાઠિયાવાડી હોય ને એના સમજાય જાય. હું તો આ 40 વર્ષથી રહું છું, પણ હું કાઠિયાવાડને હજી પોઈન્ટ એક તો કોઈ ભૂલી શકી નથી. પછી મારી બોડી લેંગ્વેજ હોય, મારી સ્પીચ હોય, સ્પીચ ડિલિવરી હોય, કે મારું બિહેવિયર હોય, બસ હું કાઠિયાવાડી જ છું. તો વાત કરતા હતા આપણે કે કોઠીમાં બાજરો હોય ને ઘઉંની અપેક્ષા ન રખાય. તો આપણે બધા કર્મ કરીને આવ્યા છીએ, પણ બાજરાનો રોટલો કરતા ઠાકોરજી ઘરમાં બિરાજે છે, તો ઠાકોરજી કે હું તને લુખ્ખો રોટલો નહીં અરોગવા દઉં, અંદર ઘી બરાબર ચોપડી દઈશ એટલે તને બાજરાનો રોટલો હોય મીઠો. સાચું ખોટું મારવાલા? તો આ સંસાર તો મારવાલા એવો જ છે, પણ મારો વાલો ઘી વાળો છે. અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી નવ રેજે. ઠાકોરજીને ડાલડા ઘી ધરાવીએ? ના. તેલ ધરાવીએ છે? ના. સાચું ઘી. તો અમે તો સુરદાસી કે છે સાચા ઘીના ખવાયા છીએ. વાત કરતા હતા એ કરોડો જન્મોથી વિખૂટા પડ્યા, આપણે ભૂલી ગયા છીએ, ઠાકોરજી ભૂલ્યા નથી. તો વલ્લભનું પ્રાગટ્ય ગોલોકમાં 2 કલાક સુધી ચાલે, પણ હું તમને 2 મિનિટમાં અનુસંધાન કહી દઉં. એકવાર ઠાકોરજી પોતાની નિકુંજમાં બેઠા બેઠા રાધાજીને સામનેજીને યાદ કરે, એમના મુખારવિંદને, એમના હાસ્યને, એમના અધર ઓશને, એમના બાજુબંધને, બેરખા, પહોંચી, અણવટ, લર, તોરા, વેણી, ઝાંઝર, કટી મેખલા, સામનેજીના શ્રીઅંગને, અને પ્રભુ એવા તન્મય થઈ ગયા રાધાજીના સ્વરૂપમાં કે એમને ખ્યાલ ન રહ્યો કે 12 દરવાજે કોણ આવ્યું છે. આપણે ઘણીવાર છે ને, આપણો દીકરો અમેરિકા ગયો હોય ને નવો તો એના વિચારમાં બેઠા હોય ને મોબાઈલ બાજુમાં વાગતો હોય તો ન ખબર હોય. થાય એવું મારવાલા કે ન થાય? સાચું કહેજો, ખોટું હોય ત્યાં ના પાડજો મારવાલા. તો એનો મતલબ એમ નથી કે આપણને ખબર નથી, પણ આપણે તન્મય થઈ ગયા છે. જો લૌકિકમાં તન્મય થઈ જઈએ તોય આવું થાય, તો ઠાકોરજી તો રાધાજીની રાહમાં, રાધાજીના વિરહમાં, રાધાજીના સ્વરૂપમાં એવા તન્મય થઈ ગયા કે રાધાજી પધાર્યા પ્રભુને મળવા, પ્રભુને ખબર નહીં. તો રાધાજીનું પ્રતિબિંબ ઠાકોરજીના હૃદયમાં પડ્યું. સમજાય છે ને બધાને? તો રાધાજીને શું થયું? હું તો આટલો વિરહ કરું છું, મળવા આવી, દોડતી દોડતી આવી, એમના હૃદયમાં તો બીજી કોક છે. સમજાયું ને? રાધાજી ત્યાંથી પાછા વળી ગયા દોડતા દોડતા. લલિતાજી ક્યારે પ્યારી જો કાવ ભયો, यूं को दौड़ी दौड़ी आवे, दौड़ी दौड़ी आवत मोही मनावत, उनके पाँव क्या मेहंदी लगी रही. लली हूँ खोटो प्रेम करती थी, प्रभु ने मारी पड़ेली ज नथी. मने विरह थाय छे वो ठाकोरजी જરાય નથી થતો. પ્રભુના હૃદયમાં તો બીજી કોક છે. લલિતાજી આવ્યા અને ઠાકોરજીને તો હવે આમ વિરહ એટલો બધો વધી ગયો કે સહન નહોતો થતો. ત્યારે આવીને લલિતાજી કહ્યું, પ્રભુ आज यूं काव कियो, प्यारी जीव आई थी राधे, आपके हृदय में और कोई त्रिया थी. त्रिया एटले समझी गया? प्रभु के लली न भूतो न भविष्यति. राधाजी सिवाय आ रोम में एक एक में राधाजी एवा वसेला छे के बीजा के त्रीजा नो विचार पण न आवे. तो के सामने जी आव्या था तो के एमनु प्रतिबिंब मारा हृदय में पड्युं हशे, एना दर्शन करीने गया. ललिताजीए खूब मनाव्या, पण स्त्रीहट, बाळहट, राजहट अने योगहट आपણા ઘરમાં એવું થાય. આપણે કોક વાર બહુ આમ બધા કેવા રાજી થઈ ગયા. ये तो प्रेम की बात, वो तो बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा,
आस की इतनी सस्ती नहीं है। ત્યારે સામનેજીને જે વિરહ થાય છે ને વિરહાગ્નિ, અને ઠાકોરજીને સામનેજીનો જે વિરહ થાય એમનું વિરહાગ્નિ, એ બે વિરહાગ્નિ ભેગા થાય, એમાંથી સ્વરૂપ પ્રગટ થયું કોનું? વલ્લભ. બોલો વલ્લભા. એટલે વલ્લભ વિરહાગ્નિ સ્વરૂપ છે, એટલે વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. અને વલ્લભ પ્રિય, વલ્લભ એટલે શું? પ્રિય. સામનેજીને જેટલા પ્રિય વલ્લભ એટલા ઠાકોરજીને પ્રિય. હવે ઠાકોરજીએ પ્યારીજીને કહ્યું, રાધે, વલ્લભને ભૂતલ પર મોકલવા પડશે. ના, મારા વલ્લભને હું ક્યાંય નહીં મોકલું, માં છે. પ્રભુએ કીધું, જેમ વલ્લભ તમને વાલાને પ્રિય છે, મને વાલાને પ્રિય છે, એ મારા જીવ જે બિછડા પડેલા ભૂતલ પર ગયા છે એ મને એટલા જ વાલા છે. તો આપણે કેટલા વાલા છીએ મારા? અમે વલ્લભના વાલીડા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. આવા જીવ આપણને એક એકને શોધી ગોવર્ધનનાથજીના હાથમાં આપણો હાથ સોંપવા વાળા મારા વલ્લભ. આ બ્રહ્મ સંબંધ. તમારા છોકરાઓ કે છોકરાના છોકરાઓ પૂછે કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ, મારા વાલા આપણને ખબર ન હોય, આપણે કહી શકીએ. અને અત્યારનું જનરેશન વાય, ફોર વિચ, આ બધા પ્રશ્ન પૂછે, એમને બરાબર લાગે તો બ્રહ્મ સંબંધ લે, નહીતર બીજે વળતા વાર લાગતી નથી. પછી ઘણા મને મળે એમ કે ઈલાબેન, ઠાકોરજી ઘરમાં છે પણ કોઈ દંડવત કરવા ન આવે, એક પ્રણામીમાં જાય છે, એક ભદ્રકાળી જાય છે, આપણે એને પોષણ નથી આપ્યું બરાબર. જુઓ, ગુલાબનો છોડ વાવ્યો હોય ને એનું જતન કરવું પડે, મોગરાનો છોડ હોય ને એનું જતન કરવું પડે, બાવળનું ન કરવું પડે. ઓ મારવાલા, કરવું પડે. તો તમે પોષણ નથી કર્યું ને એટલે એ બાવળ જેવા થઈ ગયા. પોષણ કર્યું હોય તો એ ગુલાબ, મોગરો ઠાકોરજીના માળાજીમાં કામ આવે, હિંડોળામાં કામ આવે, ફૂલની સાંજીમાં કામ આવે. ખરું ખોટું મારવાલા? શરૂઆત આપણે કરવાની છે. હું સત્સંગ નથી કરતી, હું બસ આ જે બધી મારા વલ્લભને જે એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. શ્રીજી બાવાની ધજા થઈ 3 વાર, બધા જાણો છો ને કે નથી જાણતા, એટલે હું વિવરણ નથી કરતી. ના, ખબર નથી. નથી ખબર. ઝારખંડમાં પરિક્રમા કરતા વલ્લભને આજ્ઞા થઈ શ્રીજી બાવાની કે મને પ્રગટ કરો. તમે બધા ગાવ છો ખરા, ગિરી કંદરામાંથી પ્રગટ થાય, પણ હરામ બરોબર કોઈને કાંઈ અર્થ ખબર હોય તો. અહીંયા વાત નથી, હું જ્યાં જાઉં છું ત્યાં. હવે મેં બહુ ઓછું કરી નાખ્યું છે બિકોઝ ઓફ માય હેલ્થ. મારી તબિયત થોડી, પણ અઠવાડિયે એકાદી વાર હા પાડી દઉં. શું કામ? કે મને બધા વૈષ્ણવના દર્શન થાય, મારા દોષની નિવૃત્તિ થાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. વૈષ્ણવનો સંગ થાય. મારા ઘરે રોજ સાંજે મારા વાલા વલ્લભની કૃપાથી વૈષ્ણવ આવે.
એ મને મળવા આવે છે, એ ઠાકોરજીની વાતો સાંભળ, પણ હું સામેથી જાઉં ને એ પુષ્ટિ માર્ગ છે. એટલે અઠવાડિયે 1-2 વાર હું પુષ્ટિ માર્ગને મહેસૂસ કરું. અહીંયા આવતા હતા, ગાડી પાર્ક થાય એવું નથી બહાર, તો અમે ભૂલ ક્યાં કરી, ગાડી પાછી મૂકવા ગયા, બરાબર, તો હું અહીં ઉતરી ન ગઈ. જુઓ, પાછા 2 હાલતા આવ્યા, રિક્ષા મળી નહીં. હવે શિયાળામાં મને શ્વાસની બહુ તકલીફ, પણ મારે કહેવાનો આશય એ છે, પણ એ બધું હું ક્યારે ભૂલી ગઈ, કેમ મેં પંખો ચાલુ, તમે બધા સ્વેટર પહેરીને બેઠા હતા, બરાબર ને? તો મેં કીધું બેન 5 મિનિટ તો કરવો પડે, નહીં તો ઈલાબેન વયા જશે, એટલે ઉપર અહીંથી નહીં. મારે કહેવાનો આશય એ છે કે આ વૈષ્ણવનો સંગ તો હરિરાયજી કે છે કે પ્રભુ મેળવવા સહેલા છે, વૈષ્ણવ મેળવવા અઘરા છે. ગોકુળનાથજી પાસે હરિરાયજી બિરાજતા હતા. હું કહું હમણાં તમને ઓલી વાત. તો હરિરાયજીએ પૂછ્યું, કાકાજી આપે મને ઠાકોરજીનું સ્વરૂપ બતાવ્યું, આપે મને ગુરુનું સ્વરૂપ, હવે મને વૈષ્ણવનું સ્વરૂપ જરા જણાવો ને. ત્યારે હરિરાયજીએ કહ્યું, સાંભળ, હજી વૈષ્ણવના સ્વરૂપને તો હુંય નથી ઓળખી શક્યા. આવા વૈષ્ણવનું સ્વરૂપ છે મારા વાલા. આમાં આટલા બધા બેઠા છે, એમાં કોઈ કેવા ભગવદીઓ હોય મને ખબર નથી. અને જો એનો મને પડછાયો પડી જાય મારા ઉપર, કે એના મને સ્પર્શ થઈ જાય, તો તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટારે. ખરું ખોટું વાત કરતા હતા. ઝારખંડમાં વલ્લભને આજ્ઞા થઈ કે મને પ્રગટ કરો. ક્યાંથી? ગિરિકંદરામાંથી. વલ્લભ પધાર્યા અને પ્રભુને અખા ત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે ગિરિરાજ ઉપર પ્રગટ. એના પેલા પૂરણમળ ક્ષત્રિયને સ્વપ્ન આવ્યું કે મંદિર સિદ્ધ કરાવો, બરાબર. અને અહીંયા ઓલા હોનહાર ચિત્રહારને સ્વપ્ન આવ્યું કે તું આ ચિત્ર બન. વલ્લભની આજ્ઞા લીધી. વલ્લભ કે જો મારે કોઈ ધજાવાળું શિખરવાળું મંદિર જોઈતું, પુષ્ટિ માર્ગનું એક બી મંદિર, પછી નિધિ સ્વરૂપ હોય કે હવેલી હોય, ક્યાંય તમને શિખરબંધ ન દેખાય, હવેલી ન દેખાય, ફક્ત નાથ દ્વારા 7 ધજાજી છે. કોઈક વાર એની વાત કરીશ. ઓલા એ દોયરું એની અંદર ન ધજા દોરી કે ન શિખર દોર્યું, એની મેળાએ થઈ ગયું. વલ્લભે કીધું, ના, મારે આવું નથી કરવું. બીજી વાર એ જ થયું. ત્રીજી વાર પણ એ. ત્યારે વલ્લભે પૂછ્યું, મારા નાથ, વચ્ચે નહીં બોલવાનું, મારા નાથ, આપની ઈચ્છા દેવાથી દેવ થવાની છે, યશોદાસ સંગ લાલિત્ય. હા વલ્લભ, મારે બધાનો ઉદ્ધાર કરવો છે, સર્વોદ્ધારક. શ્રીનાથજી જાઓ એટલે એ બધા આવે ત્યાં. અમે હમણાં ગયા હતા, હજી 3 દિવસ પહેલા. 95% કંઠી વિનાના, અને બધા આખા દિવસના રાજભોગ કરાવે ના. એક ભાઈ તો ઓલું આમ બધું આમ પેલું કહેવાય દાઢી બાઢી ને આમ તેમને. પછી મારે તો ટેવું છે કે આમ બહુ ગીરદી હતી ને, એટલે બધા વાતો કરતા હતા, એટલે મેં જે બોલાવી કે વલ્લભાધીશ. તો ઓલા ભાઈ હતા ને, એની વહુને કે એ ઓલી વો ઈલાબેન હે, વો યુટ્યુબ વાલી. હવે એટલી બધી ગીરદીમાંથી ને એમનો મનોરથ હશે આખા દિવસનો કે જીવ, એને આવવા દીધા, મારી પાસે આવ્યા. આપો યુટ્યુબ વાલી હો ક્યાં? મેં કીધું હા. મેં કીધું તમારે કોનો બ્રહ્મ સંબંધ છે? સમજી ગયા? हम तो श्री जी बाबा को जानते हैं और कोई को नहीं जानते. श्रीजी ने जाने ने मर्यादा, અને વલ્લભ દ્વારા શ્રીજીને જાણે ને એ પુષ્ટિ. વલ્લભ જુઓ, તમે શ્રીનાથજીનો હાથ આમ નથી હો મારા વાલા, આમ છે. મારો હાથ ઊંચો નથી થતો ને, એટલે આ નથી, આમ બોલાવે છે.
ડાયરેક્ટ આવે ને તો શ્રીજી કે માગવા વાળા, અને વલ્લભ દ્વારા આવે ને આપણે બધા વલ્લભ દ્વારા જવા વાળા. આ કંઠી કોણે આપી છે? આપણે કોના છીએ? આપણી ઓળખાણ કોના દ્વારા છે? વલ્લભે કહ્યું આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા છે. એનું પ્રગટ પ્રમાણ સુંદર શિલાના બેઠકજી ગોદમાં વલ્લભ પોઢેલા હતા અને શ્રીજી બાવા પર્વત ઉપરથી ને રૂમઝુમ કરતા આવ્યા. દમલાજીએ કહ્યું વલ્લભની આંખ ઉઘડી, અરે તુને यूं કાવ કિયો? શ્રીજી બાબા કે એને ના બરતશો હું વલ્લભ, એને એનો સેવક ધર્મ બજાવ્યો છે. ત્યારે વલ્લભે, દમલા તુને यूं કાવ કિયો? તો કે દાન બડો કે દાતા. હવે બધા જાણો છે એટલે મારે આગળ નથી કેવું, બીજા ઘણી વાતો કરવી છે આપણે. ત્યારે વલ્લભે કહ્યું કે આપ સર્વોદ્ધારક. શ્રીજી બાબા બધાના હોય ને એકના ન હોય મારવાલા. પણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા ને એ આપણા એકલા ના જ, બીજા કોઈ નાય નહીં. આપણા ઠાકોરજી રોજ અનુસર થાય તો વ્રજમાં પધારે, ગોપી પૂછે કાકે પર બિરાજે? કોના પર બિરાજે? ઈલામાં. તમારે કોઈ નામ ન દે, ખરું ખોટું? આના માથે બિરાજતા હોય પૂછે તો એની માનું જ નામ દે, તમારું મારું નો દે. મારા વાલા, આપણે જ્યારે અંત સમય આવશે અને લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને કોઈ મંદિર વાળો ઠાકોરજી નહીં લઈ જાય હો. કોણ લઈ જશે? તોય આપણે પૂછ તો કરાવતા નથી. તમે મંદિરે જાઓ તો આપણા જેવા કેટલા અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી કેવી ગાવાની મજા આવે છે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને અનેક દાસી નથી. હું ઠાકોરજી લગભગ ભેગા જ પધરાઈ જાઉં, પછી સ્વિટ્ઝરલેન્ડ જાઉં કે વર્લ્ડ ટૂર કરું, ચંપારણ જાઉં કે અડેલ જાઉં કે વ્રજમાં જાઉં. પણ ભાગ્યે કોઈ વાર એવું બને કે લૌકિક કોઈ કાર્યમાં એકાદ દિવસ જવું પડે. તો મારી વહુ છે તૃપ્તિ, એ સેવા કરે ને એટલે આરાધ્ય સગુન શું કે બાવીના ઠાકોરજી આમ ગોતતા હોય ને એવું લાગે છો મમ્મી. કારણ કે અમારા ઘરમાં બીજી કોઈ વાત જ ન હોય. તો હું એની માં છું તો મને જ ગોતે ને, તમને તો નો જ ગોતે ને. તો મંદિરના ઠાકોરજી કોને ગોતે? આટલા બધાને, એ બધાનો છે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એકલા આપણાનો જ. અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. અંત સમયે બહુ કાલાવાલા કરીએ. આખો જિંદગી હું પોસ્ટ માસ્ટર ઘાટલોડિયા તરીકે નોકરી કરું અને આ ભારતીબેન રોજ આવે, મને જય શ્રી કૃષ્ણ એ ન કે, દાખલો આપું છું, લૌકિક હોય ને સમજાય છે. હું જોઉં છે ભરતભાઈના વાઈફ, ખરું ખોટું? પણ ઈ ન કે ને એટલે હું એમ કહું કે હવે એમને એકવાર 1 લાખ રૂપિયાના એને સી મૂક્યા હતા ફિક્સ, એ પાકી ગયા. 6.5 વર્ષે ડબલ થાય. ત્યારની વાત કરું છું, અત્યારની મને ખબર નથી. હવે મારા ક્લાર્કે સાઇન કરાવી તો સાઇનમાં એણે લખી દીધું મારી સાઇન માટે, મેડમ ડિફર ઇન સાઇન, સાઇનમાં ફેર છે. ત્યારે એમણે ગુજરાતીમાં કરી હતી, અત્યારે ઇંગ્લિશમાં કરી, એટલે અમે પૈસા ન આપીએ. પોસ્ટ ઓફિસમાં લગભગ ઓછા ફ્રોડ થાય, બેંક જેવા ન થાય. એટલે હું કહું ના પૈસા નહીં મળે. એટલે એ અંદર આવે,
એટલે તમે નથી ઓળખતા, હું તો વૈષ્ણવ છું. આજે તમે 5 વર્ષથી આવતા, તમને ક્યારેય જય શ્રી કૃષ્ણ ના કર્યું. હવે તમારે જરૂર પડી ત્યારે લે, મને નથી ઓળખતા. આ તો મેં દાખલો આપ્યો છે. આવું બન્યું નથી, પાછા એવું ન કહેતા. તો ઠાકોરજીને આપણે રોજ જે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણા માથે બિરાજવા વાળું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થાય. 11મું પદ યાદ કરો, શ્રી યમને નિધિ દેનહારી. ભૂલ થતી હોય કેજો મારવાલા. યમને નિધિ દે, યમુનાજી બધા નિધિ આપે છે, તો એ સ્વરૂપ પ્રગટ થાય. યમુનાજી કેવા બનેઠને કે કહા ચલે ગોપાલ, તો કે આજ તો મારા વિવાહ થઈ ગયા એટલે મારી માં મને લઈ જશે. સાંજ સુધી રાહ જોએ પણ આપણે પધરાવતા નથી. સાંજે ઠાકોરજીને એમણે અબ તો કછું અરોગ લો, વો તો आई નહીં. ઠાકોરજીને આપણા ઉપર આશા કેટલી ખબર, આજ નહીં આવી તો કલ તો આયેગી હી. પણ આપણે બધા હજી તો એ સ્વરૂપ આપણી રાહ જોઈને યમુના કિનારે બિરાજે છે મારા વાલા. હવે જો આપણો જન્મારો સફળ કરવો હોય, 84 લક્ષ્યોનીમાં ના ભટકવું હોય, તો આપણે એ સ્વરૂપ આપણા ઘરે ભલે ને દૂધ મિશ્રી ધરીએ. આની પાછળ પડી ગઈ હતી ઘોર, ખોદે ને એમ ખોદી નાખી હતી ઘોર. પ્રભુ પધાર્યા પછી આનંદ છે ને. મારે કોઈ જોડેથી કશું લેવું તો છે નહીં. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. લેવડ દેવડના સંબંધ હોય ને ત્યાં તમે જો ખોટું લાગે, અપેક્ષા થાય, સંબંધ બગડે. પણ જ્યાં લેવા દેવાનું ન હોય ને, હું સત્સંગના પૈસા લેતી હોઉં ને તો ભાવ કરાવે, કોઈ રહેવા દો નીલાબેન આટલા બધા. ભક્તિના પૈસા લઈએ ને રૂવે રૂવે તમને જીવડા પડે, કોઢ નીકળે. એ જ્યારે થાય ને ત્યારે ખબર પડે. શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે મને 10 વખત ફોન આવે, તમે ન્યોછાવર કહી દો ને. મેં તો ચા નાસ્તો, મને હાઈપર એસિડિટી છે એટલે હું 2 કલાકથી વધુ ભૂખી ન રહી શકું અને હું ધરાઈને ખાઈ ન શકું. એટલે જ્યાં જાઉં ને ત્યાં પાછું તળેલું ને ગળું ને. એટલે હું કહું મને થોડું કાંઈક આપી દો, આ મારી ફી છે. અત્યારે તો હવે તો ઘણા બધા ઓછા થઈ ગયા સત્સંગ રોજ સાંભળે. એટલે પાઠ કરવા જાય તો પાઠ તો ઘરે કરવાના હોય, બીજાને ઘરે જાય. આ 50 વર્ષ પહેલા આવું નહોતું હો મારવાલા. હતું ક્યાંય? તમે સાંભળો છો? હા ના તો કયો બાપા. અત્યારે તો જાઓ એટલે આવા જવાના રિક્ષાના પૈસા, લાણી, મારે કાંઈ આગળ કેવું નથી. ભક્તિ ધંધો નથી મારા વાલા. આપણા પ્રભુને પ્રેમ કરવાની આ રીત છે. હું લગ્ન કરીને આવું ને પછી રસોઈ સરસ બનાવું ને, અને શરૂઆતમાં મારા મિસ્ટર જમવા બેસે ને, બહુ સરસ બનાવી છે દાળ શાક, તો આપણે રાજી થઈ જઈએ કે મારા વરને મારી રસોઈ ભાવે છે ને, તો કદાચ એના કરતા હું ઓછી દેખાવડી હઈશ તો હવે વાંધો નહીં આવે. તો પ્રભુ તો ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, પણ આપણા જેવો થઈને આપણા ઘરે રહે છે. તું જગાડે ત્યારે જાગું, તું પોઢાડે ત્યારે પોઢું. તું આટલું અરોગ આવે, મહેમાન આવ્યા હોય ને 10 વેરાયટી બનાવે, આખો થાળ ભરાઈ જાય. ઠાકોરજી કે આજે સારું થયું, ભલે મહેમાન આવ્યા, આપણો મેળ પડી ગયો. આપણા વશ પ્રભુ છે, પ્રભુના વશમાં આપણે નથી. અને તોય આપણને એમ થાય, હા ઈલાબેન હમણાં નથી પધરાવવા. બાળપણ ને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ત્યાં જીવન થોડું રહ્યું. ગાવાની કેવી મજા આવે છે. બસ તો મારે જે કહેવું છે તે છે, વલ્લભે તમારું વરણ કર્યું છે.
તમારું સિલેક્શન કર્યું છે. ચલો હવે નાની 2-3 વાત કરીએ. એક જણે એક શાસ્ત્રીજીને પ્રશ્ન પૂછ્યો, રાધાએ કાનુડાને પ્રેમ કર્યો, રાધાએ કાનુડાને, રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને પ્રેમ કર્યો, રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને પ્રેમ કર્યો, મીરાએ ગિરધરને પ્રેમ કર્યો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તો આમાં ઉત્તમ કયું? હવે શાસ્ત્રીજીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એને કહ્યું, સાંભળો, વલ્લભે ચતુશ્લોકીમાં કહ્યું છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદે. આનો અર્થ શું થાય કહો? ચલો મને બધા બોલ્યા કેવું સરસ, પોપટ નહીં જેમ. જે ભાવે આવે એ ભજનાધિપતિને જ આપણે ભજન એનું જો દ્વારકા લીલા, મથુરા લીલા અને વ્રજ લીલા, વલ્લભે એક જ વાક્ય કહ્યું છે કે વ્રજના ઠાકોરની સેવા કરવાની, સર્વદા સર્વ ભાવે ન. જે ભાવ આવે તમને, માધુર્ય ભાવ આવે, વાત્સલ્ય ભાવ આવે, નિકુંજ ભાવ આવે, સખ્ય ભાવ આવે, દાસ ભાવ આવે, પણ સેવા કોની કરવાની? વ્રજાધીશ, ગોકુળના કાનુડાની, મથુરાધીશની નહીં, દ્વારકાધીશની નહીં. હવે આનો જવાબ આપો, જે કીધું એ. જો હું તમને બધા જે કહીશ મેં સાંભળેલું હોય અથવા તો વાંચેલું હોય, મારી પાસે મારું તો કાંઈ છે જ નહીં. હું મારી નથી, હું મારા વલ્લભની છું. અને મને ગૌરવ છે કે દુનિયામાં બધા વલ્લભના નથી, સિલેક્ટ કર્યા છે. નરેન્દ્ર મોદી જુએ કે અમિત શાહ ના અહીંયા લાવવા છે, પણ એ કે જીતે એવું લાગતું નથી, તો શું કે તમે ગૃહપ્રધાનમાં આવી જાઓ, વરસ કામ કરો, પછી ચૂંટણી લડજો. તમારું કામ જોઈને લોકો તમને સિલેક્ટ કરશે. સાચું ખોટું? એમ આપણા ઠાકોરજીને ખબર છે કે આપણે ક્યાંય ચૂંટણી જીતી એવા હારા નથી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં વલ્લભ, એને એકવાર લઈ આવો ને અહીંયા, પછી તો બધું. વલ્લભનું સામર્થ્ય એવું છે. વલ્લભ સર્વતંત્ર સ્વતંત્ર છે, વલ્લભ સર્વ સમર્થ છે મારા વાલા. પછી ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરવા માંડીએ. પછી કોઈ આપણે એમ કહેતા ઠાકોરજી મને આપી દેતા, આપણે આપીએ? ચૂંટણી જીતી ગયા ને. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા, વાલો મારો છાક બાટીને રાજી થાય છે, વાલો મારો છાક બાટીને રાજી થાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય, પ્રેમની
સાંકળે રાધાજીએ બાંધ્યા, પ્રેમની વાલો મારો પ્રેમ તણો બની જાય છે, વાલો મારો પ્રેમ તણો બની જાય છે, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. વાત કરતા હતા પેલી કે શાસ્ત્રીજીને આ પ્રશ્ન પૂછ્યો, હવે જવાબ સાંભળો. શાસ્ત્રીજીએ કહ્યું, રાધાજીએ દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માન લીલા, પનિહારી લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા, આ બધા દ્વારા પ્રભુને પોતાના કર્યા, પણ છેવટે છોડીને ગયા કે ના ગયા? વિરહ આપ્યો ને. તો રાધાજીએ પ્રભુને પ્રેમથી પામી લીધા. હવે દ્વારકામાં એક મિનિટ રેખો, એમ વધે ને, એમ તૃપ્તિ ન થાય, અસંતોષ વધે, એ પ્રેમ છે. ચાલો, તો દ્વારકા લીલામાં રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને કુરુક્ષેત્રમાં ગીતાજીના ગીત દ્વારા પામી લીધા. સમજાય છે બધાને મર્યાદા? પણ મીરા તો આ બેથી આગળ નીકળી ગઈ. મીરાએ પ્રીતથી પામી લીધા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એટલે વલ્લભે આપણને શું કહ્યું છે કે આપણે તો વ્રજના વ્રજાધીપની જ સેવા કરવાની. દ્વારકા જઈએ દર્શન નહીં કરવાનું એવું નહીં હો મારા વાલા. વલ્લભે જ્યાં જ્યાં પધાર્યા હોય ને એ સંબંધથી આપણે, મીરાની વાત આવી એટલે એક નાની વાત કહી દઉં મારા વાલા. મીરાબાઈની બધું તમે જાણો છો. એકવાર મીરાબાઈ એમના લગ્ન થઈ ગયા હતા અને 2-3 વર્ષ થયા હતા. એના મેલની અંદર બિરાજતા હતા અને બહાર નણંદ બોલાવા આવી. સામાન્ય નિયમ એવો હોય કે આપણે કોઈને નોક કરીને પછી જઈએ. એટલે એની નણંદને એમ થયું કે અંદરથી કોઈ પુરુષનો અવાજ આવે છે. મીરાબાઈ કોઈ પુરુષ સાથે વાત કરે છે. હવે મને મારા ભાઈએ બોલાવવા મોકલી છે, તો મારો ભાઈ તો ત્યાં છે. ક્યાં? રાજમહેલમાં. તો અંદર કોણ? બધા પુરુષ રાજમહેલમાં છે. કાન દઈને સાંભળે, પણ શું વાત કરે છે ન સંભળાય. નણંદ નણંદ જ હોય. આ જમાનામાં નહીં હો, અત્યારે તો કાંઈ ન કહેવાય. તાળ કરતો નોક કર્યા વિના બહારનો ખોલ નાખ્યો. કોણે? મીરાબાઈની નણંદ. કોણ છે? ભાભી કોણ હતું? ક્યાં ગયા? શું કરે છે? આમ તેમ. મીરાબાઈ કે કોઈ નથી, હું એકલી જ છું. ખોટું બોલો છો, મેં અવાજ સાંભળો છો. અંદર કોઈ પરપુરુષ છે, તમે મારા ભાઈની સાથે આવું કરો છો. આગા જાઓ, મને જોવા દો. મીરાબાઈ કે જુઓ. આખો મેલ ફરી વળ્યા, ક્યાંય પુરુષ દેખાણો નહીં. નણંદે પૂછ્યું, ભાભી તમારો હાથ મારા હાથમાં આપો. સાચું કહો, તમે કોની સાથે વાતો કરતા હતા? મેં અવાજ સાંભળ્યો છે. મીરાબાઈ એક જ વાક્ય કીધું, બેના મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. જ્યારે મીરાબાઈ એકલા હોય ને ત્યારે ઠાકોરજી અંદરથી એની હારે વાતો કરે. મીરા
તો કે સાથ બાત કરું ક્યાં મેં? મીરાબાઈ કે આવો પ્રભુ, કોઈ નથી. પણ મીરાબાઈએ ઓપન ન કર્યું, પ્રગટ કરે રસ. અત્યારે આપણે બધા કળિયુગમાં બહુ આવું ચાલ્યું છે, આડંબર. આણે આવું કર્યું એટલે મારે આવું કરવું. મારા વાલા, દરેકના માથે વલ્લભે દરેકના સ્વભાવ પ્રમાણે, દરેકના ગમા અણગમા પ્રમાણે સ્વરૂપ પધરાવી દીધું છે. હવે મારા દીકરાને સવારે ભાખરી, ચા, ગાંઠિયા અને મરચા જોઈએ, સ્ટીલ ટુડે, આજની તારીખમાં. અમે કાંઠિયાવાડી છે. હવે આના દીકરાને સવારે રોજ સુખડી જોઈએ. દાખલો આપું છું. હવે હું આનું લોહી પી જાઉં, સુખડી નહીં, ભાખરી ચા કરો, ગાંઠિયા ખવડાવું. હવે 2-3 દી તેનો દીકરો ન બોલે. ચોથે દિવસે મમ્મી આ શું મંડાણી છે, સુખડી કેમ નથી કરતી? મને તો સવારે ગરમ ગરમ સુખડી ભાવે. તો મારા છોકરાને દીકરાને ભાવે, આના છોકરાને ના ભાવે. તો તમારા ઘરે તમારા માથે બિરાજતું તમારું સ્વરૂપ, તમને જે પ્રેરણા કરે એ કરવાનું હોય. આ કરે છે એટલે મારે ન કરાય. એના લીધે અત્યારે તમે જુઓ, દેખાદેખી થઈ ગઈ છે. જે એમના વચનામૃતમાં એક વાક્ય સરસ બોલ્યા હતા કે અત્યારે વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું છે. વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું, એટલે સાનુભાવ નથી થતો. મારા દીકરાને મારા ઉપર પ્રેમ ક્યારે આવે? હું ભાખરી ચા બનાવું તો જ. પ્રેમમાં દેખાદેખી ના હોય. અમારા લગ્ન થયા ત્યારે અમારા ઘરે બધામાં શાકમાં, દાળમાં બધામાં ખાંડ કે ગોળ નાખે. હવે આમને તો શાકમાં ગોળ નાખીએ એટલે દુશ્મનાવટ, એ આમ કરીને મૂકી જ દે. તો મારે પછી એના પ્રમાણે અનુકૂળ થઈ જવું પડે ને. એટલે હું શીખી ગઈ કે આપણે શાકમાં ગોળ ખાંડ નાખવાનું. હવે મારી બેનપણી એમ કે ના, મારા વરને તેવું ભાવતું, મારે એવું ના કરાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેમ જતાવે એમ કરાય. તો મીરાબાઈને ઠાકોરજી આવું જતાવતા. એકવાર એવું બન્યું કે એમના દેરને એમના પર બહુ ગુસ્સો આવ્યો. મીરાબાઈના વર લીલામાં પહોંચી ગયા હતા. તો એને એટલો ગુસ્સો આવ્યો એના ઉપર કે હવે તો આને હું બરાબર પતાવી જ દઉં. તો મીરાબાઈ રોજ સાંજે ફૂલ ચૂંટે અને માળાજી બનાવે. મુખડું મેં જોયું તારું, સર્વ જગત કારું, હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. એકવાર તમને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવી જાય ને, પછી મારા વાલા એવો મોહ થઈ જશે, એવો પ્રેમ થઈ જશે. જો સંસારમાં પ્રેમ ઘટે વધે. આપણો દીકરો લગ્ન ન થયા હોય ને ત્યાં આપણે શું કહીએ, મારા દીકરા જેવા દુનિયામાં કોઈનો દીકરો. લગ્ન થયા પછી કોઈ બોલે? ઠેકાણે પાડવા માટે. તો મારો કહેવાનો આશય એ છે, દુનિયાનો સંસારનો પ્રેમ વધે ઘટે, ઠાકોરજીનો પ્રેમ તો વધે વધે ને. બોલવાની કેવી મજા આવે છે. પણ આપણે પ્રેમ તો કોને વધુ કરીએ? દીકરાને, પૌત્રને, પૌત્રીને. જ્યારે આપણે આપણા ઠાકોરજીને પ્રેમ અતિશય કરશું ને, સંસારો પ્રેમ તો ઓલા છે ને, પાણીમાં પરપોટા થાય ને, એ થાય ત્યારે એવા સરસ લાગે આપણને, એમ ત્યાં ઓહો હો, એને ફૂટતા વાર લાગે. આ સંસારનો પ્રેમ પરપોટા જેવો છે, પણ છતાંય વાલા તો પરપોટા જ લાગે છે. તો મીરાબાઈની વાત કરતી હતી હું. એકવાર એના દેરે કીધું, ભાભી તમે આ બધું રહેવા દો, હું માણસને મોકલું છું, એ તમને ફૂલ ચૂંટીને આપી દેશે.
મીરાબાઈ કે ના, મારા ઠાકોરજીની બધી ટેલ હું જ કરું છું, મારે કોઈને કરવા દેવી નથી. ત્યારે એના દેરે કીધું, અત્યાર સુધી મેં તમને બહુ પૈજવા હેરાન કર્યા, આજે મારું આટલું માન નહીં રાખો ભાભી? મીરાબાઈ કે બધું સારું થતું હોય તો કાંઈ વાંધો નહીં. સ્ત્રી છે ને જલ્દી ભોળવાઈ જાય. આપણે બધા આજની તારીખમાં એવા છીએ, પ્રેમ આગળ હારી જઈએ છીએ. પછી પ્રેમ સાચો છે ખોટો છે આપણે જજ નથી કરી શકતા. એના લીધે આપણને દુઃખ બહુ થાય છે. ખબર પડે ને કે આ તો ખોટો પ્રેમ હતો, ત્યારે સૌથી વધુ દુઃખી આપણે થઈએ છીએ. તો ઠાકોરજી ઘડી ઘડી જતાવે છે કે સંસારનો પ્રેમ ખોટો છે, સમજીએ છીએ તોય કરીએ છીએ. હું એમાંથી બાકાત નથી. હું તમારામાં આપણે બધા હરખા, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. તો મીરાબાઈ કે સારું ભાઈ, હવે આના પેટમાં તો પાપ હતું, આને શું કર્યું? ફૂલની હારે સાપ મૂકી દીધો. કયો? પેલો કાળોતરો નાગ. પડી જાય ને તોય તમે ત્યાં ત્યાં લીલામ પહોંચી જાય. આજે તો ઈ કે મીરા નહીં બચે, બહુ હોશિયારી કરે છે. થાળ મોટો સોનાનો હતો, ફૂલનો ભર્યો, ઉપર ફૂલ મૂકી દીધા, નીચે સાપ. મીરાબાઈ તો કીર્તન કરતા જાય, ધોળ ગાતા જાય. એ કોઈ બનાવીને નહોતા ગાતા, એના મનમાંથી અંદરથી સ્ફૂટતા હતા. મીરાબાઈ હોય, સુરદાસજી છે, પરમાનંદદાસ છે, જેવી લીલાના દર્શન કરતા હતા ને એવા જ કીર્તન કરતા હતા, ગોઠવીને નહીં, ગતકડા. મીરાબાઈએ તો સોય દોરો લીધો, દોરો લેતા ભૂલી ગયા, સોય લઈને બેઠા તો ઓલો સાપ હતો, અંદર હળવડ થયું. મીરાબાઈ કે કાંઈ નહીં, આ તો ફૂલની સુગંધ બહુ સરસ છે પણ લેવાય નહીં, જો લઈ લઈએ તો જૂઠણ બની જાય. ફૂલ તો આજે ખીલેલા જ પ્રભુને. જો ફૂલ સવારે ખીલે ને ત્યારે એને ખબર નહીં હોતી કે અમે પ્રભુના કંઠમાં બિરાજશું કે કોઈ મરી ગયું હશે ત્યાં એની ઠાઠડીમાં જાશું. પણ આપણે જ્યારે વલ્લભના થઈ ગયા ને, બ્રહ્મ સંબંધ લીધું ને, ત્યારે આપણને ખબર છે અમે બીજે ક્યાંય નહીં જઈએ, અમે વ્રજમાં જ જાશું. આવ્યા છીએ ક્યાંથી? વ્રજમાંથી. જવાના ક્યાં? વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા. તો આપણે તો વ્રજમાંથી જ આવ્યા છીએ અને 500% વ્રજમાં જ જવાના છીએ. રાસમાંથી છૂટા પડ્યા છીએ અને પાછા રાસમાં જ જવાના છે. એનું પ્રગટ પ્રમાણ તમને આપું. સર્વોત્તમ સ્તોત્ર કેટલાને આવડે છે મારા વાલા? એમાં એક આવે છે, શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, અને એના પછી આવે છે રાસ લીલૈક. આપણે બધા સેવા કેમ કરીએ છીએ? હાથ પવિત્ર. બીજું કોઈ? ઠાકોરજી આપણો પોતાનો ઠાકોરજી આપણે સેવા એટલે કરી છે કે આપણે પોતાના સ્વામી ઠાકોરજી આપણો પોતાનો થયેલો સેવા આપણા આત્માના શાંતિ માટે આપણે કરીએ છીએ. હવે હું કહું, પ્રભુએ 3 સૃષ્ટિ પ્રગટ કરી, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પ્રવાહી એટલે કેવા? બોલવા બોલવામાં પુષ્ટિ પ્રગટ થઈ ગઈ. એ બધા કેવા? અહીંયા બેઠા છે, કોક આવે, હાલો ઈલાબેન અંબાજીની આરતી કરવા, હાલો. વળી ત્યાં કોક મળી જાય, મહાદેવની ઓલો શિવ મહિમા સ્તોત્ર બોલે છે, હાલો નીલાબેન, હાલો. આ પ્રવાહી. જે બધા કરે મારે કરવાનું, એમાં મારું
કલ્યાણ છે કે નહીં, મારું સુખ છે કે નહીં, મારા પ્રભુને મને ના. ઠાકોરજી કે આ કામના નથી. બધાને એવું અમારા અગત્યનો આવીને રહી જાય તો પ્રભુ કે અમારા કામના નહીં, ભલે મેં પ્રગટ કરી. પછી વચનથી મર્યાદા સૃષ્ટિ પ્રગટ કરી. એ વેદના પ્રમાણે જ કરે. આટલા યજ્ઞ કરવાના, આટલી સંધ્યા કરવાની, આટલા માતાજીના નિવેદ કરવાના, આટલા વ્રત કરવાના, આટલા તપ કરવાના. પ્રભુ કે આ તો બધું એના માટે જ કરે છે, મારા માટે કાંઈ નહીં. છેવટે પ્રભુએ પોતાના શ્રી અંગમાંથી આપણને પ્રગટ કર્યા કે ફક્ત મારી સેવા. જો મારો દીકરો હોય ને, એ બાજુવાળા પાડોશી એમ કે મારો દીકરો તમારો જ છે ને, પણ એની માં માંદી હોય ને હું માંદી હોઉં તો એની માનું કરે કે મારું કરે? તો તમારો કહેતા હતા કેમ ગયા? પછી આપણે ન હોય એટલે જેઠાણી ને દેરાણી કે જેઠના એ પેટના હોય, એ કે કાંઈ વાંધો નહીં, તારે છે નહીં ને, તારે કાંઈ હોય ને તો કેવું. હોસ્પિટલ લઈ જવાના હોય અને એની મમ્મી આમ ઈશારો કરે પૈસા લઈ લેજો. સાચું ખોટું મારવાલા? તો જેઠના એ પેટના ન થાય હો, થાય. તો પ્રવાહીને મર્યાદા ઠાકોરજીને કામના નહીં, પણ પેટનો હોય ને એ લોક લાજે આપણું કરે કે ન કરે? તો આપણે બધા પેટના છીએ હો મારવાલા. તો પછી આપણે ઠાકોરજી કે મારા સુખનો જે વિચાર કરે. સુખનો વિચાર કેવી રીતે થાય? ઘરમાં ઠાકોરજી પધરાવીએ. તો હવે સેવા શું કામ કરીએ છીએ એનો જવાબ આપો. શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને રોજ અધરામૃત મળે કે ન મળે? બીજા બધાને મળે? અહીંયા જેના ઘર નથી બિરાજતા એને ઘરે મળે? પછી મંદિરભાઈ એમ કે અધરામૃત આપજો ને. આપણા ઠાકોરજી નથી. આપણા ઘરે આવ્યા હોય ને, એક વૈષ્ણવ આવ્યા હતા કલકત્તાથી, પછી અહીંયા કઈ રમાડામાં કઈ ઉતરાતા ને, એટલે ફોન આવ્યો, ઈલાબેન મળવા આવું? મેં કીધું ના અત્યારે નહીં, સાંજનો ટાઈમ છે, કારણ કે બપોરે પછી હું આખો દી એમાં રહું. મારે ઠાકોરજીને ગમે ને. મને કે મારે 3 વાગ્યાનો પ્લેન છે ને તમને મળવા માટે જ મેં પ્લેન મોડું કર્યું. પછી મારા મિસ્ટર આમ બહુ સરળ છે, એ કે એવું ન કરે, હા પાડ. આમ એવી રીતના મને કીધું ને એટલે મને હા આવો. એ આવ્યા તો મને કે હું શું કામ આવી ખબર છે? એક તો તમને ભેટવા, અને હું સખડી નથી ધરાવતી ને તો તમારા ઠાકોરજીની સખડ. અને એને મારી યાર પ્રસાદ લીધો. પછી બોલ્યા એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એ અધરામૃત રોજ મળે, અને એની પરાકાષ્ઠા આપણને જ મળે, બીજા કોઈને મળે નહીં. આપણા ઠાકોરજી એમ મારું અધરામૃત તારું અને તારો પ્રેમ મારો. તો સેવા એટલે કરીએ છીએ. હવે એનું ફળ શું આવે? રાસ લીલૈક તાત્પર્ય. રાસમાંથી આવ્યા અને રાસમાં લઈ જશે એટલે આપણને ફળ મળી ગયું. એટલે વલ્લભે કહ્યું છે સેવા એ જ સાધન અને સેવા એ ફળ. હવે એક નાની વાત કરીને પૂરું કરીએ. શિયાળાનો દિવસ છે, ચાલુ હતી આપણે, તો મીરાબાઈને દોરો નહોતો, તો સાપ છે ને દોરો બની ગયા. સમજ્યા પરવાલા? સાપ દોરો બની ગયો અને એમાં માળાજી પરોવ્યા મીરાબાઈએ. હવે કેવો ઝેરી હતો, એમાં ફૂલ પરોવ્યા. ઓલો રાણો તો બાર ઉભો ઉભો એને દેર રાહ જોવે કે રામ બોલો ભાઈ રામની તૈયારી કરવાની, પણ અહીંયા તો શ્યામ બોલો ભાઈ શ્યામ હોય ને મારવાલા. આ કોઈ હું મારા ઘરની વાત નથી કરતી હો, આ વાંચેલું ને સાંભળેલું છે. અને મીરાબાઈ કઈ હજારો વર્ષ પહેલા નથી થયા, હમણાં 400-500 વર્ષ પહેલા થયા છે.
એની એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપ્યો. મીરાબાઈ સાધુ સંતો હારે નાચે ને ગાય ને, જ્યાં સાધુ સંતો હોય ત્યાં બેસી જાય ને, ઝાંઝ ને પખાવજ ને. કે મીરાબાઈ ક્યાં ના હતા? મેળતા, રાજસ્થાનમાં છે. હવે બધાય મીરાબાઈને પાછળથી ખરાબ બોલે, આ તો રાજરાણી આવી હોય અને કઈ ખબર નથી પડતી, અમારું કુળ લજાયું. મીરાને કોઈ સમજાવવા વાળું નથી. અમારા રાજમાં આવીને અમારા રાજાને લઈ જુઓ. મીરાબાઈને જોઈએ એટલી ગાળો દે, કુલટાઈ કે ના કહેવાના શબ્દો કે. મીરાબાઈ તો રસ્તે જાતા હોય એનું ધ્યાન ન હોય કે મને કોણ કેટલી ગાળો દે છે. એના મનમાં એક જ, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. તો મીરાબાઈની એક બાળ સખી હતી, બેનપણી હતી. હવે એને બહુ દુઃખ થાય કે મારી મીરાને બધા આવી ગાળો દે છે. એકચ્યુઅલ મીરા તો ગિરધર ગોપાલને પરણી ગઈ છે. મીરાને સંસારથી કોઈ રસ નથી. સંસારીનું સુખ કેવું, જાંજવાના નીર જેવું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. એને કોઈ મતલબ જ નહોતો. જેને ભક્તિ કરવી છે ને, જેને 84 લક્ષયોનીમાં ફરવું નથી ને ફેરા, દુનિયા તો દો રંગી છે મારા વાલા. તમને આમે કહેશે ને આમે કહેશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है કે. તો એની બેનપણી મીરાબાઈનો જન્મ દિવસ આવતો હતો ને, તો એને મળવા આવી. એટલે મીરાને જોઈને ભેટી પડી, રાજી થઈ. મીરાબાઈને કાંઈ રસ નહોતો જન્મદિવસ ક્યારે આવે ને જાય. એને યાદે નહોતો કે મારો જન્મદિવસ ક્યારે. પણ બેનપણી હતી ને, સાથે રહીમાં, સાથે જઈમાં, સાથે ફર્યા. ઠાકોરજી કહે છે ને સુદામાને, હાજી નાનપણાની બેર મને કેમ વિસરે, આપણ બે સાથે રમ્યા તને સાંભળે રે, હાજી નાનપણાની બેર મને કેમ વિસરે. તો સખ્ય ભાવ એવો છે. એટલે મીરાને કહ્યું, મીરા આજે મારે તારી પાસે એક વચન લેવું છે. મીરાબાઈ કે કહો. એ કે આ બધા તને આટલી ગાળો દે છે, તને ઉલટા કહે છે, તને ગમે એવા શબ્દો કહે છે, મારાથી સહન નથી થતું. આજે હું તારી સાથે આવું છું. હું 2-4 જણાને બરાબર જોઈ લઉં, એટલે એકને કહીશ ને, બાકી બધા બંધ થઈ જશે. મીરાબાઈ કીધું આટલી વાત એ લૌકિક વાત કરી, એના કરતા બોલ ને, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. એક મિનિટ રીખો. મીરાબાઈ કે બોલ, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના. બોલી કે આજ તો તું માન કે ના માન. બહાર નીકળ્યા એટલે જેવા ચોક આવ્યો તો બધા સાધુ સંતો કીર્તન કરતા હતા. મીરાબાઈ બેસી ગયા, એક તારો લઈને ગાવા માંડ્યા, નાચવા માંડ્યા. માથેથી ખુલી ગયું, ખબર એ ન પડ્યું. એટલે બધા બોલવા માંડ્યા, જો નીકળી ગામનો ઉતાર. મીરાબાઈ ક્યાં સાંભળતા હતા? બોલી એની બેનપણી સાંભળે. મીરાબાઈનો તો એક જ રસ હતો, બસ મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. વળી ત્યાંથી આગળ ગયા તો બીજા બધા સંતો રમઝટ બોલાવતા હતા. મીરાબાઈ ત્યાં બેસી ગયા. ઓલી એની બેનપણી એની હારે. એને દુનિયાની લાજ આવતી હતી, કારણ કે હજી ભક્તિ ફલિત નહોતી થઈ ને. ભક્તિ ફલિત ન થાય ને ત્યાં સુધી લાજ આવે. આપણી કળિયુગના મનુષ્યની પરાકાષ્ઠા એ જ છે મારા વાલા. આપણને કળિયુગમાં ખોટા કર્મો કરતા, ખોટું બોલતા, પ્રપંચ કરતા લાજ નથી આવતી.
ભક્તિ કરતા લાજ આવે છે. અને એમાંથી એને વલ્લભે આપણને પસંદ કરીને બ્રહ્મ સંબંધ દીધું. આ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. થોડા આગળ ગયા તો લોકોએ પથ્થરો લીધો ને મીરાબાઈને મારવા માંડ્યા. મીરાબાઈ લોહી લોહાણ થઈ ગયા. અહીંયા વાગ્યું. આગળ મેરે તો ગિરધર ગોપાલ દુસર. હવે એની બેનપણી ન રહે. ઊભી રે મીરા, હું આ બધાને જોઈ લઉં. મીરાએ હાથ પકડીને કીધું ચાલ. ના, આજે હું નહીં છોડું. ત્યારે મીરાબાઈ કીધું સાંભળ, ગામના મોઢે ગરણા બંધાય. તું આટલો સમય હું આ બધાને જવાબ આપવામાં રહું તો મારી જિંદગીનો એટલો સમય લૌકિકમાં જાય કે ના જાય? એના કરતા એ બધાને બોલવા દે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તો મીરાબાઈ હોય કે પુષ્ટિ ભક્ત હોય, ભગવદીઓ નહીં અત્યારે લોકો છોડતા નથી. અત્યારે સૌથી બધાને વાલા લાગતા હોય ને તો પ્રપંચ કરવા વાળા. મારા ઘરે એક કપલ આવ્યું હતું. એ બેના લવ મેરેજ હતા. એને 13-14 વર્ષ થયા હતા અને છોકરા નહોતા. હવે એમની જ્ઞાતિ એવી હતી જે મારા કેવી નથી. એની જ્ઞાતિમાં બધા માતાને, મહાદેવને ધૂપ ને દીપ ને ઓલા ભુવાને જતીને, સમજી ગયા ને, મારે વર્ણન નથી કરવું. હવે આ બે જણા સત્સંગ સાંભળે એટલે બે બ્રહ્મ સંબંધ લીધો. હવે એનો વર કે ઈલાંટી કે છે કે આપણે લીલામાં જઈને ત્યારે આપણો હાથ આપણા ઠાકોરજી પકડીને લઈ જાય. હવે આપણે ઠાકોરજી પુશ કરાવવા છે. એટલે ઓલી કે પછી આપણે દિવાળી ઉપર ઘરે ગામડે જઈએ તો નિવેદ કરવાના હોય ને, હું તો વહુ છું, મારે પ્રસાદ લેવો પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. એનો વર કે આપણે ના પડ દેવાની. આ કુછ તો લોગ કહેંગે. એટલે એનો વર કે આપણે ના પાડી દેવાની. પણ આને ખબર હતી કે દીકરાને ગમે એટલું બોલે ને તો મા બાપને વાંધો ન આવે. અત્યારની વાત નથી, આપણા વખતની જ. હવે બે જણા મારા ઘરે આવ્યા એટલે મને કે અમારે બેને રોજ સવારથી આજ 2-3 વાર તમને યાદ કરીએ, મારે ઠાકોરજી પુશ કરાવવા છે, ના નથી કરાવવા. એટલે પેલી કે એક તો મને બધા તાના મારે છે કે તે લવ મેરેજ કર્યા ને એટલે છોકરા નથી થતા. એમાં જો હું ઠાકોરજી પુશ કરાવું, નિવેદ ન કરું તો લોકો મને કેટલા તાના મારશે. એનો વર કે લોકો તાના મારશે તો આપણે ભક્તિ વિના રહેવું છે. બે વચ્ચે મારા ઘરે થોડી વડછડ થઈ એટલે મેં કીધું જો દિવાળીને 15 દિવસની વાર છે, તમે જઈ આવો પછી નક્કી કરજો. હવે ગામડે ગયા તેના સાસુ એ લોકોની જ્ઞાતિ એવી એટલે એના દીકરાને કીધું 13-14 વર્ષ થયા, હવે આને છૂટાછેડા આપી દે, છોકરા નથી થતા. વાત સમજજો બરાબર. ઓલાએ કીધું ન ભૂતો ન ભવિષ્યતે. એ કે પ્રેમ તો આંધળો છે તારો, આવા આંધળા પ્રેમ હોય? આજે અમારે એકનો એક દીકરો, અમારો વંશ ન હોય તો અમારું તર્પણ કોણ કરશે? હજી ગામડામાં થોડું આવું છે. આપણે તો એક દીકરી હોય કે 2 દીકરી હોય તો એ રાજી. એ બધો જમાનો ગયો. આ સાંભળી ગઈ એટલે એને બાર ફળિયામાં તાપણું કર્યું હતું. દિવાળી હતી એટલે થોડું ઠંડી હતી. એને આવીને કીધું બા બીજું કરો તો મને કાંઈ વાંધો નથી, પણ મને આ ઘરમાંથી કાઢી ન મૂકતા બા. હું તમને ક્યાંય નડીશ નહીં. ઓલા છોકરાને બહુ સમજાવ્યો. ઓલો કે ના હું બીજું તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરું. પણ માં પછી છેવટે છેલ્લું હથિયાર ઉગાવ્યું કે તો કુએ પડીશ. હવે બ્રહ્મ સંબંધ લીધું હતું. આખો દિવસ બે ઠાકોરજીની લીલાની વાતો કરે ને આ સત્સંગ સાંભળે ને બધું. હવે ત્યારે ઓલા છોકરા એમ કીધું કે અત્યારે મારે રજા પૂરી થઈ છે, ફરી વાર આવીએ ત્યારે આની ચર્ચા કરશું.
તો કે જો મેં તારા મામાની સાડીની દીકરી છે ને એની હારે નક્કી કરી રાખ્યું છું, એટલે આવતા વખતે આવ ત્યારે મને તારીખ કહેજે એટલે હું એને બોલાવી રાખું. હવે આ લોકો આવ્યા એટલે પછી પેલી એ કહ્યું કે જો તમે મા બાપના એકના એક છો અને એ લોકો એવું ઈચ્છે છે કે વંશ હોય, તમારે બીજું કરવું જ પડશે, તમને મારા સમજ. હવે ઓલાની પરાકાષ્ઠા સાંભળજો બધે. ઓલાએ શું કીધું ખબર છે? ભગવાન આપણા ખોડે જ તને કંઈક આપી દે તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. હજી મારા રૂવાટા ઉભા થાય. તમે માનશો નહીં, 15 દીમાં ખબર પડી કે માં બનવા વાળી છે. હજી મારા રૂવાટા ઉભા થાય છે. પછી મારા ઘરે આવ્યા ઈલા આંટી, બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. મને રોડે હરખ ના રોડે. પછી એના મધરને એને ફોન કર્યો કે ઈ કે આવે ત્યારે ખબર પડે, આ તો નાટકની છે તારી વહુ તો. પછી મને કે હવે મારે પોસ્ટ કરાવવા છે, મને લૌકિક દીકરો આવી જશે ને પછી અલૌકિકમાં ભાવ ઓછો આવશે. મારે અલૌકિકમાં એટલો પ્રેમ કરવો છે કે મારી પાછળ મારો દીકરો કે દીકરી જે આવે ને એની સેવા કરે. 9 મહિના 9 દિવસે દેવના ચક્કર જેવો દીકરો આવ્યો અને એનું નામે એને કેશવ પાડ્યું. કેશવ એ લોકોની જ્ઞાતિ આવી ને, આપણે કેશવરાયજી છે ને મથુરાની અંદર. પછી તો સાસુ કે શું કે મારી વહુ તો સારામાં સારી, દુનિયામાં કોઈની ન હોય, બસ પતી ગયું. ઠાકોરજી પુશ કરાવ્યા અને 40 દિવસ સુવાવડમાં સેવા ના થાય એની નણંદે સેવા કરી બ્રહ્મ સંબંધ લઈને. તો એકવાર તમે યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગળ. એક ડગલું ચાલો મારા વાલા, બાકી બધાય ડગલા મારો પ્રભુ ચાલશે. તમારે તમારો ભાર ઉપાડવાની જરૂર નથી સંસારનો. તમારો ભાવ હશે તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ભાર નહીં ઉપડાવે પણ તમારો ભાવ વધારશે. આજે બહુ આનંદ આવ્યો તમારા બધાની સાથે. મને ખૂબ જ હજી એમ થાય કે એ સાંભળવા માટે જ એમણે એ સ્પેશિયલ ઠાકોર. મને આનંદ એ વાતનો છે, આનંદ એ વાતનો છે કે સત્સંગ વસ્તુ એવી છે, ઠાકોરજીની વાતો છે ને રસો હોય છે, કારણ કે ઠાકોરજી રસો હોય છે. તમે કોઈ ભગવાનની આવી વાતો ન હોય રસવાળી, રાધાની ને કૃષ્ણની ને યમુનાજીની ને તરંગની ને ગિરિકંદરાની ને કુંજની ને નિકુંજની ને વન ને ઉપવન ને કુંડ ને સરોવર ને વૃક્ષો ને વેલી ને કદમ ને બંસી ને હોય મારવાલા? ના હોય. તો આજે બધાની સાથે હું આવું ને ત્યારે મને એવું લાગે ઘણા બધા અજાણ્યા છે, પણ સત્સંગ થાય ને પછી એવું થાય કે ના, લીલામાં બિછડા પડેલા જ આપણે ભેગા થયા છીએ, અહીંયા મળ્યા છીએ ને ત્યાંય પાછા મળશું ને મળશું. બોલો વલ્લભ શ્રીમદ ભને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણનો કેરો ભરોસો, દ્રઢઈના ચરણનો કેરો
શ્રી વલ્લભ ચંદ્ર ચટાવી સમજુગમાજ અંધેરો પરોસો દ્રઢયના ચરણ કે સાધન और नहीं कली जासो सूर का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કે શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.